ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા તેમના પોસ્ટર હટાવાયા। અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાંથી હોર્ડિંગ ઉતારવાની કામગીરી। ભાજપના ઉમેદવારોના ચૂંટણી લડાવવાનો ઇનકાર અંગે કોંગ્રેસનો કટાક્ષ। હેમાંગ રાવલે કહ્યું કે 2 વાર ચૂંટાયેલ સાંસદ ના પાડી દે એવી પ્રથમ ઘટના। ભાજપના ઉમેદવારોને પોતાની જીતનો વિશ્વાસ નથી તો બનાસકાંઠા, આણંદ અને વલસાડમાં ભાજપ ઉમેદવારો બદલે એવી સ્થિતિ। અમદાવાદમાં કોંગ્રેસના લીગલ સેલની બેઠક મળી। ચૂંટણીમાં ઊભા થનારા કાનૂની પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ। આચારસંહિતા ભંગની ફરિયાદના નિવારણથી માંડીને સોગંદનામા અને ઉમેદવારીના ફોર્મની ભૂલો શોધવા અંગે માર્ગદર્શન અપાયું। વલસાડમાં ભાજપના ઉમેદવાર બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું। ઉમેદવાર બદલવામાં આવે તેવી પત્રિકા વાયરલ થતા કોંગ્રેસ ભાજપે કરી આક્ષેપબાજી। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે કહ્યું કે ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરો પત્રિકા વાયરલ કરી છે તો સામે ભાજપના ઉમેદવારે કહ્યું કે કોંગ્રેસ ડરી ગઈ છે એટલે આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે। છોટાઉદેપુરમાં 200થી વધુ નાના મોટા કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા। કોંગ્રેસથી નારાજ કાર્યકરોએ ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાના હાથે કેસ ધારણ કર્યું। સરપંચોથી માંડીને તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરોએ ભાજપના વિકાસ કામોથી પ્રેરાઈ ભાજપમાં જોડાયા હોવાની વાત કરી।